વાલિયા તાલુકાના વિકાસની વરવી વાસ્તવિકતા જોવા મળી હતી, જ્યાં તાલુકાના ડહેલી ગામમાં કીમ નદી પર પુલ બનાવવામાં આવ્યો ન હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. કેળસમાં પાણીમાંથી નનામી લઈ જવા ગ્રામજનો મજબૂર બન્યા છે. તંત્રને અનેક વખત રજૂઆત કર્યા બાદ પણ સમસ્યા યથાવત છે. ગ્રામજનોની માંગ છે કે અહીં એક પુલ બનાવવામાં આવે જેથી લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે. વાલિયા તાલુકાના ડહેલી ગામે વસતા આદિવાસી સમાજના લોકો આજના યુગમાં પણ પુલની પ્રાથમિક સુવિધાથી વંચિત છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન નદીમાં ઘોડાપૂર આવતા હાલત વધુ કફોડી બની જાય છે. ગામમાં કોઈ વ્યક્તિનું અવસાન થાય તો અંતિમ સંસ્કાર માટે કીમ નદી પાર કરવાની ફરજ પડે છે, પરંતુ પૂરના પાણીમાં પુલ ન હોવાને કારણે ગામ લોકો જીવનના જોખમે કમર કે ઘૂંટણસમા પ્રવાહમાં નનામી લઈ નદી પસાર કરે છે. મંગળવારે સાંજે આવું જ હૃદયદ્રાવક દૃશ્ય સર્જાયું હતું, જ્યારે વાલિયાના ડહેલીમાં કેટલીક વ્યક્તિઓ પોતાના પ્રિયજનની નનામી લઈને ધસમસતા પાણીમાં જીવનનું જોખમ લઈને કીમ નદી પાર કરતા નજરે પડ્યા હતા. ડહેલીના ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ પુલિયાની માંગ માટે ધારાસભ્યથી લઈને તાલુકા પંચાયત અને જિલ્લા તંત્ર સુધી અવિરત રજૂઆત કરી રહ્યા છે, છતાં કોઈ યોગ્ય પગલું લેવામાં આવ્યું નથી. તંત્રના આંધળા અને બહેરા વલણથી ગ્રામજનોમાં ભારે આક્રોશ છે. આ અંગે ડહેલી ગામના નાગરિક સંજય વસાવાએ જણાવ્યું હતું કે અમારા સમાજમાં જો કોઈનું પણ મૃત્યુ થાય તો અમારું શમશાન ડહેલી અને કીમ નદીના સામે પારે આવેલું છે. જો વરસાદ ન હોય તો કેડસમા અને વરસાદ હોય તો ગળા સુધીના પાણીમાં જીવનના જોખમે અંતિમ વિધિ માટે નનામી લઈને સામે પાર જવું પડે છે. આ અંગે અમે અનેક રજૂઆતો કરી છે, એમ છતાંય કોઈ કામગીરી આજ દિન સુધી કરવામાં આવી નથી, જેથી અમારી માંગ છે કે વહેલી તકે નાનો પુલ બનાવી આપવામાં આવે જેથી અમને કોઈ મુશ્કેલી પડે નહીં. ગામના બીજા નાગરિક પ્રવીણ વસાવાએ જણાવ્યું હતું કે અમારા ગામમાં અમારા સમાજના અનેક લોકો રહે છે. જો ગામમાં કોઈનું મૃત્યુ થાય એટલે કે મુશ્કેલી આવી પડે છે, કારણ કે અમારું શમશાન કીમ નદી કિનારે આવેલું છે. મૃતકની નનામી લઈને જવામાં લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. આ અંગે ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆતો કરી છે, એમ છતાંય અમારું કોઈ સાંભળતું નથી અને વર્ષોથી અમે આવી જ રીતે અંતિમ યાત્રા લઈને જઈએ છીએ, જેથી વહેલી તકે અમારા માટે પુલ બનાવી આપે એ જ અમારી માંગ છે. આદિવાસી સમાજે માંગ કરી છે કે ઓછામાં ઓછું અંતિમ સંસ્કાર માટે નનામી લઈને લોકો હાલાકી ભોગવ્યા વગર જઈ શકે એવું નાળું કે પુલિયું તાકીદે બનાવવામાં આવે, જેથી માનવ મર્યાદા જળવાઈ રહે અને જીવનના જોખમે અંતિમ ક્રિયા કરવી ન પડે. મારું નામ સંજય વસાવા છે. હું ડહેલી ગામનો વતની છું. અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડહેલીના કીમ નદીની પેલી પાર આવેલું છે. તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે. અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી, અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પેલે પાર લઈ જવું પડે છે. આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે, પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી. તો અમારે તંત્રને એટલું કહેવા માંગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલે પાર અમારા સમાજના નનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર.